સુનિલભાઈ મગનભાઈ ધોળકિયા રજૂઆત કરવામાં આવેલી છે। આશરે શુક્રવારે 2 દિવસ પહેલા મારા ફાધરને ફોન આવેલો કોરો પેડ માટે, લેટર પેડ માટે, યોગીરાજ પરમાર કરીને। પછી મારા ફાધરે ના પાડી, નો આપી। પછી અડધી કલાક પછી લોકો કારમાં આવ્યા, 6-7 જણા, અને પછી કારમાં આવીને ઓફિસમાં મને, મારા ભાઈને અને મારા ફાધર ઉપર હુમલો કરેલો અને આશરે 2 થી 2.5 લાખનું નુકસાન કરેલ। અને હજી સાહેબ એની ધરપકડ થઈ નથી અને હજી ખુલ્લેઆમ રખડે છે। યોગીરાજ પરમાર અને મારા ફાધર એને ઓલું પેડ જોતું, લેટર પેડ, મારા ફાધરે ના પાડી અને પીધેલી હાલતમાં હતા। એટલે જેમ ફાવે એમ બોલવા માંડ્યા। એટલે મારા ફાધરે ના પાડી કે તમે જેમ ફાવે એમ બોલવા માં, કે તમે ત્યાં ઓફિસ જ રહેજો। કોરો લેટર પેડ એને કંઈક એસટી માટે કે ભત્રીજાને કોકને આપવાનું છે। મારા ફાધરે ના પાડી। ટ્રાન્સપોર્ટનું જ કામકાજ છે। હોઈ શકે। હજી સાહેબ એની ધરપકડ નથી થઈ। 2-3 દિવસ થયા, હજી ખુલ્લેઆમ રખડે છે। આજી ડેમ પોલીસ ચોકીમાં ફરિયાદ આપી લીધી। એને કંઈક લેટર પેડમાં કંઈક નોકરી બાબતે આપવાની હતી। મારા ફાધરે ના પાડી દીધી કે હું એમને પૂછ્યા વગર આપી ન શકું। ઈ કઈ ખ્યાલ નથી। મારા ફાધર પરિચયમાં 5 વર્ષથી હતા અને આની પહેલા એને બે ત્રણ વાર એને લુખાગીરી કરેલી છે અને આવી રીતે અવારનવાર બધા ઝઘડો કાયમી માટે કરેલ। મને અહીંયા 2 વાર પગમાં લાગી ગયું, ધોકા લાગી ગયા, માથામાં 1 વાર લાગી ગયું। પોલીસ દ્વારા કાર્યવાહી સાહેબને કાલ ફોન કરેલો હતો, પણ હજી સુધી આરોપીની ધરપકડ થઈ નથી। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।